ગુડ મોર્નિંગ મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો મિત્રો, અમે આ ડુંગળી ફરી રહ્યા છે. કટામાં હતી અમારા ઘરના ભરેલી હતી ઢાળિયામાં અને બગડતી હતી બોરિયામાં ભરેલી હતી એટલે અમે ફેદી નાખી છે. જોઈ લો ગાઈસ. અને મારા પપ્પા અને હું ડુંગળી અત્યારે ફેરવા રહ્યા હતા ગાઈસ. બગાડ ઘણો છે, અડધું હળદ ડુંગળી બગડી ગઈ છે ગાઈસ. જોઈ લો તમે. એટલે ફેરી નાખી છે એટલે હવે બગડશે નહીં એટલી બધી. અને આ ડુંગળી જુઓ ગાઈસ, આ ડુંગળીનો બગાડ ગાઈસ ભરેલી કટામ રહી ને એના લીધે આવા જોડાઈ રહ્યા છો અમારા વ્લોગમાં. તમે જોઈ લો ગાઈસ, અમે આવી ગયા છે મગફળીમાં અને મગફળીમાં દવા છોટવાની છે ગાઈસ. ખાતર આપવાનું છે, આર્યું નવું આવ્યું છે, હમણાં નવું ખાતર આવ્યું છે ગાઈસ. એકદમ સારામાં સારું ઉપદાન આપે છે મગફળીમાં. જોઈ લો ગાઈસ, તમે આ ડબલું જોઈ લો. સારામાં સારી દવા આવે છે ગાઈસ. સારામાં સારી અને મગફળી પણ કેટલી મસ્ત થઈ છે તમે જોઈ લો ગાઈસ. જોઈ લો, મગફળી મસ્ત થઈ છે. આ દવામાં હાંકી નાખી છે, આર્યું ડબલું હાંકી નાખ્યું છે. આમ તો ખાલી દેખ લો ગાઈસ, ખાલી હાંકી નાખી છે દવા. જો આજ પાયેલું જ છે, ભેનું જ છે. આજ દવા હાંકી તીરી દવા હાંકી દી. અમારા બ્લોગ આવતા રહેશે. ગાઈસ તમે સપોર્ટ કરવાનો ભૂલતા નહીં, સપોર્ટ ફૂલ કરજો એટલે ગાઈસ અમે થોડા આગળ વધી જઈએ. ક્યોંકિ અભી આગળ વધવાનું છે, બહુ આગળ વધવાનું છે. કોમેડી રોલ હવે ટૂંક સમયમાં ચાલુ જ કરવાનો છે. ટૂંક સમયમાં અમારા કોમેડી વિડીયો આવશે અને અમારા થોડાક ભાઈ અમે 2 જણા અકેલા પડે છે. કોઈ મિત્ર થશે તો અમે 4-5 જણા થઈ અને કોમેડી રોલ બનાવવા માટે કોઈ સારા માણસો હોય તો અમે એને ખોજર આ શકે તો કોમેડી વિડીયોમાં બનાવી શકે. એવા કોઈ મળતા નહીં. તમારે પણ અમારી સારી વિડીયો બનાવવા આવું હોય તો કોમેન્ટ મારજો ગાઈસ, એટલે તમને અમે લઈ લેશો અમારા વિડીયોમાં. અમારા વિડીયોમાં તમને અમે જોઈન કરી નાખશો, કમેન્ટ કરી નાખજો એટલે અમે તમને લઈ લે. કોમેન્ટ કરી નાખો કયા કયા ગામથી જો છો અને કયા નામ છે તમારું અને ચોય રહો છો તમે. અને ગાઈસ એક બીજું હું કહું કે તમે ક્યાંથી છો એ તમે કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં ગાઈસ. કોમેન્ટ મારી દેજો તમે. રેડી? તમે વિડીયો જુઓ છો પણ કમેન્ટ મારતા નથી. કમેન્ટ જરૂર મારજો ભાઈ. અમે સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અમે જુઓ કે કયા કયા ગામમાં મારો વિડીયો પહોંચે છે. અને આજ તો ડુંગળી લાવવામાં હું ગાઈશ, આજ તો મારા હાથ દુખી રહ્યા છે ગાઈશ. પૂરી ડુંગળી તમને વધારી હતી ને એ ડુંગળી લાઈને ઉપાડીને તો મારા હાથ દુખવા આવી ગયા છે ગાઈશ. એટલી ડુંગળી અને બગાડ તો શું છે બહુ ગાઈશ, બગાડ બહુ શું છે એમાં ડુંગળીમાં. કટામાં ભરેલી હતી અને ફેદી છે. હવે બગડશે નહીં એટલી, બહુ બગડી છે. કટમ રાશિ મેં કીધું બગડશે નહીં પણ આ તો બગડી છે ગાઈશ. જેમ કે બફારો થયો તો એટલે ડુંગળીની ઠંડી હવા હોય ને તો બગડે ને. જેમ કે રૂમમાં પડી હતી ને એટલે બગડી ગઈ છે, એટલે આજ બહાર કાઢી છે. જેમ કે બસ બગડી જાય કોઈ કામ આવે નહીં એટલે હાલ બહાર કાઢી નાખી. પછી 2 દાડા ફેર ભરી નાખશે. ફેર ભરી જશે એમ કે તો કટમ નહીં ભરવી અને તો ખુલ્લી જ રાખવી છે. ખુલ્લી રાખવી છે, એક રૂમમાં ખુલ્લી ભરી નાખવી છે. મેકી દેવી છે કે બગડે જ નહીં, બગડે નહીં. આ વરસાદ જોઈ લો અમારી મગફળી એટલી સરસ મજાની છે કે વાત જ ના પૂછો ગાઈસ. હું બતાડું, દેખો. માર ભાઈ આજ ટાઈમ મળ્યો એટલે બ્લોગ બનાવવા આવી ગયા છે. જેમ કે હું હાલ રણુજા ગયો હતો એટલે મારા ભાઈ નહોતો આવ્યો. મારા ભાઈને કામ હતું થોડું ઘર પે. પહેલા વિડીયો આવ્યા છે આના વ્લોગ આવ્યા છે રણુજા ગયા ત્યાંના. જેમ કે હું એકલો હતો એટલે બ્લોગ બનાવવાનું એટલું બધું આમ થોડી શરમ આવતી હતી. હું એના હારે હોત તો વિડીયો આવત જોરદાર ટ્રેન્ડિંગમાં, પણ એ એકલો હતો એટલે હવે એટલી બધી શરમ નહીં આવતી. બ્લોગમાં આવે એવું કોઈ પહેલા બ્લોગ બનાવતા ને એટલી શરમ આવતી કે આમ ફોન ઊંચો કરવો હતો ને તો એટલું એવું લાગતું કે કોઈક વસ્તી શું કહે છે. પણ હવે એટલી બધી શરમ નહીં આવતી. હવે ધીમે શરમનો દુરુપયોગ થાય છે. કેમ કે હવે શરમ નહીં આવતી. પહેલું શરમ આવતી વિડીયો બનાવતા, હવે તો ફૂલ યાર. હજી તો અમે થોડા બહાર ફરવા જશે એના વિડીયો આવશે. અત્યારે તો આ ખેતર વિશે આવે છે. ધીમે અમારા મોટા અને લોંગ વિડીયો આવવાનું શરૂઆત થઈ જાય ગાઈસ.
जय माता जी मित्रों, मिलते हैं अगले वीडियो में। अगली वीडियो तब में। तक के लिए बाय बाय गाइस।